તો આજે આપણે બનાવશું બટેટા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. ત્યારબાદ તેમાં 5 પાવડા તેલ નાખીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. તો હવે આપણું રાઈ જીરું તતડી ગયું છે. ચપટી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 4-5 લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ આદુની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં મરચાં ઉમેરીશું. મરચાં સતળાઈ જાય ત્યારબાદ તેમાં 3 નંગ કાપેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચોળવી લઈશું. તો હવે આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં આપણે 1 નંગ કાપેલો ટમેટો ઉમેરીએ. ત્યાર પછી તેને મિક્સ કરી લઈએ. જનરલી પૌવામાં ટમેટાં નથી હોતા. મને ટમેટાનો ટેસ્ટ ખૂબ જ ગમે છે, માટે હું એડ કરું છું. તમે ના પણ કરી શકો. હવે ટમેટું સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે આમાં બધા મસાલા ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. ત્યારબાદ મસાલાને મિક્સ કરી લઈશું અને સરસ રીતે ચડવા દઈશું. તમે જોઈ શકો છો મસાલા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને ખૂબ જ સરસ એવી સ્મેલ પણ આવી રહી છે. હવે આ ટાઈમે આપણે આમાં ચપટી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 નાનો કપ તળેલા શિંગદાણા ઉમેરીશું. ત્યારબાદ તેમાં મોટો 1 બાઉલ બટેકા ઉમેરીશું. બટેટાને મેં બાફીને લીધા છે. અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. તો નમક આપણે ધ્યાનથી ઉમેરીશું. બાફેલા બટેટામાં મેં નમક ઉમેરેલું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો હવે બધી જ વસ્તુ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે બધી વસ્તુ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે આમાં પૌવા ઉમેરીશું. 2 બાઉલ પૌવા લીધેલા છે અને સારી રીતે તેને ધોઈ લીધેલા છે. હવે આપણે પૌવા સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ રીતે પૌવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં ઉપરથી ધાણા ભાજી મિક્સ કરીશું. અને હવે આ પૌવાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે બટેટા પૌવાને સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે અને ટોમેટો કેચઅપથી સર્વ કરશું. તમે આ પૌવા ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો છો.